મુદ્દો પટ્ટાનો ઉપડ્યો છે તાર બોલો. હવે જિગ્નેશભાઈ આગળ એવી કોઈ સત્તા નથી કે એ કોઈનો પટ્ટો કે પટ્ટી ઉતારી શકે, કારણ કે એની પાસે સત્તા જ નથી. એના માટે કા તમે ગૃહમંત્રી હોવા જો, કા ગૃહમંત્રીના પાર્ટીના ધારાસભ્ય હોવા જો, તો તમે કોકના પટ્ટા કે પટ્ટી ઉતારી શકો. બાકી તમારી પાસે સત્તા નથી, એટલે તમારે એ ધમકી ના મારવી જોઈએ. અને આજે પોલીસવાળા એનો વિરોધ કરી રહ્યા છે ને, એને જિગ્નેશભાઈનો વિરોધ ન કરવો જોઈએ, કારણ કે એની પાસે એવી કોઈ સત્તા જ નથી કે તમારા પટ્ટા ઉતારી શકે. હવે પછી એમાંથી એ વાતને મેટર પૂરી થઈ જાય, એ બોલીને વહી ગયો હોત તો. પણ પાછા આપણા ગૃહમંત્રીએ સંસ્કારની ને એવી બધી વાત કરી, અને પછી પાછા આ ભાઈ ગોપાલભાઈ આવ્યો સામે, એણે વળી જૂની કેસેટ ચડાવી સંસ્કાર, તો એને જૂની કેસેટ વગાડીને એ પાછું કોના કેવા સંસ્કાર છે ને એ બધું હાલ્યું. તો હવે વાત ન્યા અટકી છે કે લોકો છે ને કોની બાજુ રહેવું ને એ એની હરીફાઈ છે. હવે અમુક પત્રકારો છે ને એ એમ કે છે કે ગૂગલમાં તમે સર્ચ કરો ને કે ક્યાં દારૂ મળે છે, તો ગૂગલમાં હોય તો લોકેશન બતાવે. ગુજરાતમાં દારૂ બંધી છે બરોબર, પણ ગુજરાતનો કોઈ સ્થળ, કોઈ ખૂણો એવો બાકી નથી કે ત્યાં દારૂ ન મળતો હોય. તો હવે સરકારને શું કરવું જોઈએ કે એને ખબર છે આપણીથી બંધ તો થાય એમ નથી બરોબર, તો શું કરે, કાયદો લાવીને છૂટ આપી દે. તો શું છે, એનું રાજસ્વ છે ને એ સરકાર પાસે જાય અને એમાંથી કંઈક કામ થાય, સારા ગરીબોના વિકાસના કામ થાય, એમાંથી ખેડૂતોને સહાય થાય, જે કરવું એ થાય. અને આ રાજસ્વ છૂટ તો છે જ, તે મળે તો છે જ, જોઈએ એટલો બધે, પણ એનું રાજસ્વ સરકાર પાસે નથી જતું, કારણ કે ગુજરાતમાં દારૂ બંધી છે. પણ સરકારને ખબર છે, પોલીસને ખબર છે, કાંઈ બંધી કાંઈ છે નહીં ભાઈ, જોઈએ એટલો મહારાષ્ટ્ર કરતાં વધારે અહીંયા મળે. એટલે આ બધી પોઝિશન આવીને ઊભી રહી. હવે માણસો વિડીયો બને, સોશિયલ મીડિયાનો યુગ, માણસો પબ્લિક છે ને એ હવે પોલીસને દોડાવીને થકવાડતી છે. એટલે આ મુદ્દો છે ને એ બહુ ચકાવવાની જરૂર નહોતી, કારણ કે જિગ્નેશભાઈ છે ને એની પાસે એવી કોઈ સત્તા નથી કે એ કોઈનો પટ્ટો ઉતરાવી શકે, અને એને એવી ધમકી મારવી ન જોઈએ. સત્તામાં આવો ત્યારે જોઈ જાય. અને ગોપાલભાઈ એવી સત્તા હાથમાં હોય ધારાસભ્ય વિરોધ પક્ષના, તો ગોપાલભાઈ, ચૈતરભાઈ વસાવા એના તો હિટ લિસ્ટમાં કેટલાય છે, તો કેદુના ન ઉતારી દીધા હોય. પણ એની કોઈ હેસિયત નથી, એની પાસે એવી કોઈ સત્તા નથી કે કોઈ પણ. અને પોલીસને પાસે જે પટ્ટો હોય ને એની ટોપી હોય ને એ એને મહેનતથી એને પ્રાપ્ત કરેલી હોય, એ એમ એવું કહે છે ને એમાં 100% વાત થશે. હાલ્યો માલ્યો એ પટ્ટો ટોપી નથી પહેરી શકતા ભાઈ, એટલે એમ કોઈ અમથા ઉતારી ન મૂકે. પણ જે ભ્રષ્ટ હોય, જે હપ્તાખોરી કરતા હોય, જે ભ્રષ્ટાચાર સિવાય બીજો કાંઈ ધંધો જ નથી કરતા, એના માટે જો એ શબ્દ વપરાણો હોય તો એ બરોબર છે. બાકી ઈમાનદારને સારા પોલીસવાળાની કમી નથી. જો એ ન હોય ને તો આપણે જીવી જ ન શકીએ. આ ગુંડા તત્વો છે એ બધા સામાન્ય માણસને જીવવા જ ન દે. એટલે બધા ભ્રષ્ટ છે એવું ન માનું, સારા માણસો છે. અને ઠીક છે, કોઈ પણ સરકાર હોય ને, પ્રશાસન એના હાથ નીચે થોડુંક દબાયેલું તો હોય, તો એ પ્રમાણે એને રહેવું પડતું હોય. એટલે અમુક કામ ક્યારેક કોકના ન થયા હોય સત્તાના પ્રેશરમાં, તો એમાં એનો વાંક નથી. એટલે આ બધી મેટર છે. હવે આવી વાત ના કરવી જોઈએ. કોઈથી પટ્ટો કે પટ્ટી કાંઈ ઉતરે નહીં ભાઈ. અને આ લાલો પિક્ચર આવ્યું ને પછી, લાલો પિક્ચર બહુ માણસોએ જોયું, અને ખાસ કરીને લેડીઝ. અને લેડીઝે લાલો જોયા પછી એને દારૂ ઉપર એટલી બધી નફરત આવી ગઈ છે ને કે દારૂને બહુ વધારે પડતો વિરોધ થવા માંડ્યો છે. એટલે પોલીસને પણ થોડુંક સતર્ક થવું પડશે, અને થોડુંક ઓછું કરી નાખે તો સારું. અને ડ્રગ્સ તો ક્યાંય મળવું જ ન જોઈએ. દારૂ તો હજી ઠીક છે હાલો ને, પણ ડ્રગ્સ વેચાતું હોય તો એ તો ક્યાંય મળવું જ ન જોઈએ. એના માટે થઈને પોલીસ કડક થાય એવી આપણે આશા રાખશું. જય હિન્દ, જય માતાજી. વિડીયો ગમે તો શેર કરી દેજો, અને યુટ્યુબમાં જોતા હો ને મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય હિન્દ.